આ ગાડી કોણ હું કરું તું કરીને ખબર પડતી હું અકાલું કેમ તો સાફ કરતી હોતા કેટલી ધૂળધમા ભરેલી છે. કાલ છે ને મારે રજા છે, કાલ સાફ કરી રાખજે ગાડી. કાલ હું રહીને બહાર જવાનો છું. કાલે હું નવરી નથી, મારે જવાનું કાલ હવાર સત્સંગમાં. બરાબર, તમારે રજા હોય ભલે હોય. ઓહો, તું જવાની સત્સંગમાં? હા તો કેમ પડી એમ કેમ હામું જો નો જવાય? સત્સંગમાં ખબર પડે તો બધી ખબર પડે, હું જાવ જ છું. ખબર શું પડે મને ને સત્સંગ કરે ને સાંભળવાનું હોય ને સત્સંગ. સાંભળવાની જ ખબર પડે. તમે એમાં કઈ ઉતારો મગજમાં તો સત્સંગમાં જવાય, બાકી જવાય જ નહીં. સત્સંગ કરતો હોય ને માણસ છો ને મગજ શાંત હોય ત્યારે ગુસ્સો ન આવે, કોણ કેવું વર્તન કરે, કેવો જવાબ દેવી ખબર પડવી જોઈએ. આ તો જાઓ એના મોઢા તો આવડા મોટા જીભડા લઈને બેઠા તમે, એમાં કઈ સુધારો તો આવતો ને સત્સંગ કરવા તમારે ગાડી સાફ કરો તો સત્સંગ કરેલા જ છે તમે બધા. આ બહુ સારું સત્સંગમાં જાય કે એનો મતલબ એવો નથી કે હું બાંધું નહીં ઘરમાં, બધાય બાંધતા જ હોય. સત્સંગમાં હતો ને માણસનો સ્વભાવ થોડોક શાંત હોય. તમારામાં કઈ દેખાય છે એવું કઈ? આ ભલે નો દેખાય. છે ને તમારે ઘર કેમ કરવું નહીં શીખો, સત્સંગ કરવા ન શીખવું તમારે. ઘર અકાલું જ છું અને